કોંગ્રેસને એવું લાગતું હતું કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની અંદર જો આપણે જીત મેળવીશું તો હિન્દી બેલ્ટની અંદર ભાજપને પડકારવાનો જે રસ્તો છે એ સાફ થઈ જશે, પરંતુ ભાજપે કોંગ્રેસની બધી યોજનાઓ પર પાણી ફેરવી દીધું હતું. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને બધી જ પાર્ટીઓ પોતપોતાની તૈયારીમાં લાગી ગઈ છે. પરંતુ દેશની સૌથી મોટી પાર્ટી અને લગભગ 50 વર્ષ સુધી દેશ પર રાજ કરનારી કોંગ્રેસને આ વખતે કયા કયા પડકારોનો સામનો કરવો પડશે એના વિશે તમારી સાથે વાત કરીશું. 2014 અને 2019 બંને લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી અને ભાજપે કેન્દ્રની અંદર સરકાર બનાવી. આ વખતે પણ 2024ની ચૂંટણી કોંગ્રેસ માટે ઘણી પડકારરૂપ છે. તો આના વિશે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, કોંગ્રેસે જો આમ જોવા જઈએ ને તો 2014 પછી લોકો ઉપર જે પકડ હતી એ ધીમે ધીમે ગુમાવવા માંડી હતી અને આ બધાની વચ્ચે કેટલાક રાજ્યોમાં કોંગ્રેસને જીત મળી તો થોડું ટોનિક પણ સાથે કોંગ્રેસને મળતું ગયું. પરંતુ એની સામે બન્યું એવું કે ધારાસભ્યો, કોંગ્રેસના મોટા નેતાઓ પાર્ટીનો સાથ છોડીને ચાલ્યા ગયા અને એ પછીના જે બાકીની ચૂંટણીઓ થઈ એમાં કોંગ્રેસની હાર થઈ અને આ બધા કારણોને લીધે કોંગ્રેસ ફરી એકવાર હાંસિયાની અંદર ધકેલાઈ ગઈ. કોંગ્રેસે આમ તો દશકો સુધી દેશ પર રાજ કર્યું, પરંતુ 2014થી 2014નો જે દશક હતો એમાં કોંગ્રેસ ખાસી ઉપર હતી, એમ કહેવાય કે સર્વોચ્ચ શિખર પર હતી. પરંતુ એ પછી 2014ની અંદર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 સીટો મળી અને 2019ની ચૂંટણીમાં માત્ર 52 સીટો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ. હવે લોકસભા 2024ની ચૂંટણી આવવાની હતી એટલે કોંગ્રેસને પહેલેથી ખબર હતી કે આ વખતે કપરા ચઢાણ છે, આ વખતની લોકસભાની ચૂંટણી જીતવી સહેલી નથી. એટલે કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાવા માટે સંમતિ આપી અને સાથે જે એક જમાનામાં પોતાના કટ્ટર વિરોધી કહેવાતી હતી અને જે એક દુશ્મન પાર્ટી તરીકે ગણાતી હતી એવી આમ આદમી પાર્ટીને પણ કોંગ્રેસે ગળે લગાવી. રાજકારણમાં આવું બધું ચાલતું જ હોય છે. કોઈ ક્યારેય કાયમી દોસ્ત હોતું નથી અને કોઈ કાયમી દુશ્મન પણ હોતું નથી. એટલે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આમ આદમી પાર્ટીને પણ ગળે લગાવી. ભલે ગમતી નહોતી પરંતુ ગળે લગાડવી પડી. એ પછી કેટલાક મહિનાની અંદર, ખાસ કરીને મે 2023ની અંદર કર્ણાટકની અંદર જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં કોંગ્રેસને મોટી જીત મળી. હવે કર્ણાટકની અંદર જ્યારે કોંગ્રેસને જીત મળી ત્યારે કોંગ્રેસવાળા એકદમ ફોર્મમાં આવી ગયા હતા અને એમને એવું લાગવા માંડેલું કે આ પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢની જે વિધાનસભાની ચૂંટણી છે એમાં કોંગ્રેસને જીત મળશે. પરંતુ એવું બન્યું નહીં અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા. એ પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન એવા જે મહત્ત્વના રાજ્યો હતા એમાં ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર જીત મેળવી. કોંગ્રેસને એવું લાગતું હતું કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની અંદર જો આપણે જીત મેળવીશું તો હિન્દી બેલ્ટની અંદર ભાજપને પડકારવાનો જે રસ્તો છે એ સાફ થઈ જશે. પરંતુ ભાજપે કોંગ્રેસની બધી યોજનાઓ પર પાણી ફેરવી દીધું હતું. જે 5 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી થઈ હતી એમાં કોંગ્રેસને તેલંગાણાની અંદર જીત તો મળી, પરંતુ એ જીત કોંગ્રેસનું દુઃખ ઓછું નહીં કરી શકી. એટલે કોંગ્રેસે જે હારનો સામનો કરવો પડ્યો એ તેલંગાણાને કારણે કોઈ એનાથી ફરક નહીં પડ્યો. કોંગ્રેસ માટે આ વખતે લોકસભાની જે ચૂંટણી છે એ જીતવા માટેની લડાઈ નથી, પરંતુ
ફરીથી લડવા માટે કોંગ્રેસે સર્વાઈવ થવું પડે એના માટેની આ લડાઈ છે. કારણ કે જો આ લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસનો જો ગંભીર રકાસ થશે તો કોંગ્રેસ માટે સર્વાઈવ થવાનો પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે. હવે જો કોંગ્રેસે પોતાની ઇજ્જત બચાવવી હોય અને પોતાનું આબરૂ જાળવી રાખવી હોય તો લોકસભા 2024ની ચૂંટણીમાં કમસે કમ એટલી સીટો મેળવવી પડે કે જેને કારણે સંસદ અને જનતામાં એક વિપક્ષી પાર્ટી તરીકે કે એક વિપક્ષી નેતા તરીકેનું માન જળવાય. જો એટલી બેઠકો મળશે તો કોંગ્રેસને એમ થશે કે હાશ ફરીથી એક સંજીવની મળી એમ કહેવાશે. જો કે જ્યારથી રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે ત્યારથી કોંગ્રેસની અંદર એક પછી એક ગાબડા પડતા જ ગયા અને યાત્રા પૂરી થઈ ત્યાં સુધીમાં તો દેશમાં 40થી વધારે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા. ગુજરાતની અંદર પણ 10થી વધારે, અને એ નેતાઓ કેવા પાછા ધારાસભ્ય લેવલના. એટલે કોંગ્રેસના નેતાઓને અત્યારે આ વાતની ચિંતા તો છે જ. ભલે એમ કહેતા હોય કે અમને કોઈ ફરક નથી પડતો, પરંતુ એ વાતની ચિંતા તો છે જ. બીજું કે કોંગ્રેસનું જે ભવિષ્ય છે એ અત્યારે દક્ષિણના 2 રાજ્યો ઉપર ટકેલું છે. એક કર્ણાટકા અને બીજું તેલંગાણા. આ 2 રાજ્યો પર કોંગ્રેસને મદાર છે. કારણ કે ઉત્તર ભારત એટલે જે આખો હિન્દી બેલ્ટ છે એમાં ઘૂસવાનું કે એમાં જીતવાનું કોંગ્રેસ માટે અત્યારે મુશ્કેલ લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.